ઉત્તર ગુજરાતની સાબર ડેરીમાં ગુંગળામણને પરિણામે એક શ્રમિકનું મોત નીપજ્યું છે, જ્યારે કે બેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સાબર ડેરીએ ઘટનાને છુપાવવાનો પ્રયાસ કર્યાની ચર્ચા. એક કામદારનું મોત છતાં પ્રશાસન ઘટનાથી અજાણ. ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા. કૃપાલસિંહ ગુલાબસિંહ ઝાલા નામના વ્યક્તિનું મોત નીપજ્યું. ઉત્તર ગુજરાતની સાબર ડેરીની આ ઘટના છે, જ્યાં ગુંગળામણથી એકનું મોત નીપજ્યું છે. બોઇલરની સફાઈ દરમિયાન ગુંગળામણ થઈ હતી, જેમાં એકનું મોત, બેને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા. फोन आया कि बंदा गिर गया. मैं तुरंत आया नीचे आने के बाद देखा तो तीनों दिख रहे थे ऐसे. मैं तुरंत नीचे उतरा, एक को कंधे पे चढ़ के यहाँ से ऊपर पड़ने की कोशिश किया तो वो बेहोश जैसे होने लगा. मेरे को कुछ चक्कर आने लगा. कुछ चक्कर आते आते मैं फिर इधर आके बैठ गया. जैसे इन्होंने वाला रस्सी है, ये वाली रस्सी से उनको बांधो और पकड़ के खींचो तो बीच में एक आदमी जाएगा. बीच में एक आदमी जाके उसको पुशअप करके ऊपर लाएगा. फिर मैं उसको यहाँ से खींच लिया. यहाँ से खींचने का इक्वल है, तुरंत पंखा होगा. उसी टाइम पे जैसे ही मैंने देखा अंदर गिरे तो तुरंत बॉयलर बंद करने को बोल दिया. इमीडिएट बॉयलर बंद कर दिया तुरंत और गैस बॉयलर से लोड आ गया और पाउडर प्लांट चलता रहा. તે જે એક ઘટના ઘટવામાં આવી છે, તે બોઇલર વિભાગ જે છે તે બોઇલર વિભાગની અંદર જે સફાઈ કરવા માટે કર્મચારી પહોંચ્યા હતા, તે પૈકીના એક કર્મચારીનું મોત થયું છે. 3 કર્મચારીઓ જે પ્રકારે હતા તે સફાઈ માટે પહોંચ્યા હતા. તેઓને ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે સર્વપ્રથમ તો સાબર ડેરી દ્વારા પ્રાથમિક સારવાર અર્થે સારવાર આપી દેવામાં આવી હતી. જે પ્રકારે અત્યારે હાલ આપણી સાથે સાબર ડેરીના એચઆરડી મેનેજર છે, તેઓ જોડાયા છે. તેઓ સાથે સીધી વાત કરીશું. કેવા પ્રકારની ઘટના? આ લોકો જ રેગ્યુલર સાફ સફાઈ કરવા માટે અંદર જતા હોય છે. જ્યારે અંદર ગયા ત્યારે 3 માણસો, જ્યારે બહારથી જે ઓપરેટર હતો એને ખ્યાલ આવી કે નીચેથી કોઈ માણસ હજી ડસ્ટ લઈને બહાર નથી આવતો, જોયું તો અંદર 3 બેભાન અવસ્થામાં હતા. તરત એમને હોસ્પિટલ લઈ ગયા. હોસ્પિટલમાં બેને ટ્રીટમેન્ટ ચાલુ છે અને એકને અગમ્ય કારણોસર એનું મોત થયેલું છે. કેટલા લોકો સાફ સફાઈ માટે કોઈ સેફટી યુઝ કરવામાં આવતી હતી? બધા અહીંયા તમે જોઈ શકો છો, આ બધા સેફટી માર્જિન અહીંયા તમારી સાઈડમાં જ પડ્યા છે. અહીંયા તમે જુઓ છો ખુલ્લો એરિયા બી છે, એટલે કોઈ એવું તો છે નહીં કે બોઇલર ફાટી ગયું ને માણસો મરી ગયા. ફક્ત એક ગુંગળામણના કારણે આવું થઈ શક્યું એવું પ્રાથમિક તારણ નીકળે છે. સાબર ડેરીના કર્મચારીઓ હતા કે આ કોઈ એજન્સી દ્વારા? આનો કોન્ટ્રાક્ટ અમે એજન્સીને આપતા હોઈએ છીએ અને એજન્સીના માણસો હતા. એજન્સી તરફથી કોઈ અત્યારે હાલ? એજન્સીનો એનો જે સુપરવાઇઝર છે એ મોકાઈ વાડા મતલબ હોસ્પિટલમાં અત્યારે એને સારવાર હેઠળ જે માણસો છે એને અત્યારે સારવાર માટેનું ત્યાં એનું કામ ચાલુ છે. આ સમગ્ર ઘટના બની એનું કવરેજ કરવા માટે પહોંચેલા મીડિયાને રોકવામાં આવ્યા હતા ગેટ પર. કયા કારણોસર રોકવામાં આવ્યા હોય? ત્યારે કોઈ મીડિયાને રોકવાનો કોઈને પ્રયત્ન નથી કર્યો. ત્યાંથી એવા મેસેજ એમ્બ્યુલન્સ અહીં આવી ગઈ, બોઇલર ફાટ્યું હતા. અમે મેનેજર તરીકે પહેલી અમારો રોલ બને છે કે અમે લોકો પોલીસને જાણ કરીએ, યા તો અમે એમ્બ્યુલન્સને જાણ કરીએ કે ભાઈ આવી હાદસા બની છે. આવી કોઈ હાદસા બની જ નથી. જે બન્યું છે ગુંગળામણથી બન્યું છે. તેમ છતાં અહીં એમ્બ્યુલન્સ આવી જાય છે, પ્રાંત ઓફિસર સાહેબ આવી ગયા, પીઆઈ સાહેબ આવી ગયા. ઠીક છે, પોલીસ ખાતાને તો અમે હોસ્પિટલથી જાણ થઈ, એ લોકો આવે બરાબર છે, પણ એમ્બ્યુલન્સ જેવી કોઈ ઘટના બની જ નથી જેથી એમ્બ્યુલન્સ અહીં આવી છે. એટલે આપ સાહેબ એવું કહો છો કોઈ ઘટના બની નથી, એક શ્રમિકનું મોત થવા પામ્યું છે, તે છતાં સાહેબ આપ એવું કેમ કહો? એમ્બ્યુલન્સ અહીંયા પાણી પુરવઠા લઈ અને જે એમ્બ્યુલન્સ આવે, જે ફાયર અગ્નિશામક, એવી કોઈ ઘટના અહીંયા બની નથી. તો સાહેબ આપ એવું કહો છો કે એવી કોઈ ઘટના નથી બની? નથી બની. તો આ એક શ્રમિકનું મોત થયું છે. શ્રમિકનું મોત થયું છે, કોઈ કારણે ગુંગળામણથી થયેલું છે. કોઈ આગ ફાટવાથી કે બોઇલર ફાટવાથી આવું કોઈ મોત, આવી કોઈ ઇન્સિડન્સ બનેલો નથી. તમે અહીં ઓફિસ જોઈ શકો છો, આ પ્રિમાઇસીસમાં છો તમે અત્યારે, જ્યાં ઘટના બની છે ત્યાં જ તમે લોકો છો, એટલે તમે જોઈ શકો છો આવી કોઈ ઘટના બની નથી.